નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનું ચેપ્ટર જોઈ રહ્યા છીએ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. આજે જે આપણે બે લેક્ચર સિમ્પલ ઇન્ટરેસ્ટના જોઈ લીધા છે, તો આજે આ છેલ્લો લેક્ચર છે જેમાં આપણે જોવાનું છે કે મૂડીની વહેંચણી જો સાદા વ્યાજે થાય તો કેવી રીતે વ્યાજની ગણતરી થાય, અને બીજા જે અવનવા અળવિતરા ટાઈપના જે ટફ ક્વેશ્ચન્સ હોય છે એ આપણે જોઈશું. તો લગભગ આજે આપણે 8 ટાઈપના ક્વેશ્ચન જોવાના છે અને 8 ટાઈપના દરેક 5-5 ક્વેશ્ચન જોઈશું, એટલે લગભગ આપણે 35 થી 40 જેવા ક્વેશ્ચન આજે જોવાના છે. તો આગળ વધીએ વગર ટાઈમ વેસ્ટ કરે. પહેલા આપણે સમજીએ પ્રશ્નને, અને પ્રશ્ન સમજ્યા પછી એને સોલ્વ કરવાની રીત જોઈએ. પ્રશ્ન શું કહે છે કે આલોકે ચોક્કસ રકમ ઉછીના આપી, એટલે કે એના જોડે પૈસા હશે, એણે ઉધાર આપ્યા. તેણે તેની રકમનો 1/3 ભાગ, જોજો આ ધ્યાનથી જોજો, આ 1/3 ભાગ 7% સાદા વ્યાજે આપ્યું છે. પછી 1/4 ભાગ 8% સાદા વ્યાજે આપી અને બાકીનો ભાગ 10% સાદા વ્યાજે આપ્યો. બરાબર, 3 લોકોને એને પૈસા આપ્યા છે. ભાગ એની જોડે કેટલો હતો? 1 ભાગ હતો. એમાંથી શું કર્યું, એને 3 ભાગ કર્યા કે 1/3 ભાગ એક માણસને આપ્યો 7% પર. પછી 1/4 ભાગ પ્રશ્નમાં આપ્યું છે, 1/4 ભાગ કેટલા પર આપ્યો? 8% પર. તો હવે તેની પાસે કેટલું વધ્યું? આ પ્રશ્ન મેઇન તો એનો જ છે. બરાબર, કે હવે તેની પાસે કેટલું વધ્યું? તો તમે જોશો કે 1/3 આપી દીધો અને 1/4 આપી દીધું છે. તો આને જો કરીએ આપણે લસા લઈને, તો ટોટલ એણે કેટલું આપી દીધું છે? 4 અને 3 7/12 ભાગ એણે આપી દીધો છે. તો એની જોડે વધ્યું કેટલું હશે કે 1 ભાગ હતો, એમાંથી 7/12 ભાગ આપી દીધો, તો 5/12 એની પાસે હવે વધ્યો છે. તો એણે જે બાકીનો 5/12 ભાગ છે એ 10% પર આપ્યો. બસ આ તમને આવડવું જોઈએ આ ટાઈપના પ્રશ્નમાં. આના આપણે 5 પ્રશ્નો જોઈશું એટલે આપણને ખબર પડી જશે. શું કર્યું મેં? સૌથી પહેલા એણે 1/3 ભાગ આપી દીધો હતો, પછી 1/4 ભાગ આપી દીધો હતો. તો 1/3 અને 1/4 નો સરવાળો કરીએ તો 7/12 ભાગ એણે આપી દીધા ઉધાર પર. હવે તેની પાસે કેટલા વધ્યા? તો તેની પાસે તો મૂળ 1 ભાગ જ 1 હતું, તો 1 માંથી 7/12 આપી દીધો, તો 5/12 એની પાસે હવે વધ્યા છે, જેને એણે 10% આપી દીધું છે, એવું કીધું છે. બરાબર, ક્યાં કીધું છે એવું? કે બાકીનો ભાગ એટલે કે 5/12 ભાગ જે છે એ તેણે 10% સાદા વ્યાજ પર ઉધાર આપ્યો છે. તેને કુલ વ્યાજ કેટલું મળ્યું? કુલ વ્યાજ તેને મળ્યું છે 510. જો તેનું કુલ વ્યાજ જોઈએ તો એને 510 મળ્યું. અને ટકાવારીમાં પહેલા કેટલું વ્યાજ મળ્યું એને? તો 1/3 ભાગ 7%, એટલે ગુણાકાર કરી નાખો. બરાબર, પછી 1/4 ભાગ 8%, એટલે આનો ગુણાકાર કરી નાખો. અને 5/12 ભાગ 10%, એટલે કે આનો ગુણાકાર કરી નાખ્યો. તો આટલા ટકા વ્યાજ એને મળ્યું છે. તો કેટલું થઈ જશે? આ 7/3 વત્તા 8/4 વત્તા 50/12. બરાબર, 10×5 = 50/12. આટલા ટકા એને વ્યાજ મળ્યું છે. આને લસા લઈને સરવાળો કરીએ તો 12 લસા આવશે, 3, 4 અને 12 નો. 3 હતા, 12 કરવા માટે 4 વડે ગુણવા પડશે, તો 7 ને બી 4 વડે ગુણવા પડશે, 7 ચોક 28 વત્તા 4 હતા એટલે 12 કરવા માટે 3 વડે ગુણવા પડશે, અને આને બી 3 વડે ગુણવા પડશે, એટલે 8 તરી 24 વત્તા 50. આનું જો તમે ટોટલ કરો તો થશે 8 ને 4 12 નો બગડો, વધી પડી 1 અને 102/12, એટલે કે 51/6%. 2 થી ચલાવું તો આ થઈ જશે 51, આ થઈ જશે 6. તો 51/6% આને વ્યાજ મળ્યું છે. આવી રીતે મિત્રો આની ગણતરી થાય છે. કેમ? કારણ કે 1/3 નું 7% વ્યાજ એટલે કે 1/3 ગુણ્યા 7 એટલે કે 7/3. આવી રીતે આને વ્યાજ મળ્યું. પછી 8/4 અહીંયા મળ્યું અને 5/12 ગુણ્યા 10% અને અહીંયા મળ્યું. એટલે કે આવી રીતે જો આપણે ગણતરી કરીએ સરવાળો કરીને તો 51/6% વ્યાજ મળ્યું. અને આની કિંમત કેટલી છે? આની કિંમત છે 510 રૂપિયા. તો હવે આપણે એક ત્રિરાશિ લગાવવાની બાકી રહી. કઈ ત્રિરાશિ લગાવીશું? કે 51/6% એ 510 રૂપિયા હોય. ત્રિરાશિ અહીંયા લગાવું છું કે 51/6% એ 510 રૂપિયા હોય, તો એની જોડે કુલ નાણાં 100% હોય, તો 100% એ કેટલા? આને આપણે કરીએ તો 100 ગુણ્યા 510 ભાગ્યા
51 ભાગ્યા 6 એટલે કે 51 ભાગ્યા જે 6 છે ઉપર છેદનો છેદ અંશમાં આવી જશે એટલે અહીંયા આવી જશે 51 ગયા, અહીંયા 10 વધ્યા, 10 ગુણ્યા 100 ગુણ્યા 6 એટલે કે 6000 રૂપિયા વધ્યા છે, એણે આપ્યા હશે, બરાબર, ઉધાર. એની જોડે કુલ 6000 રૂપિયા ઉધાર આપ્યા છે. તો તમને હવે ખબર પડી હશે કે આ ટાઈપના પ્રશ્નો કેવી રીતે કરવાના છે. શું કર્યું છે એણે? સૌથી પહેલાં આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલાં તો 1/3 ભાગ આપ્યો, જે આપણે અહીંયા લખ્યો, બરાબર. 1 ભાગ એની જોડે આખો હતો, એમાંથી 1/3 આપી દીધો, 7% એટલે અહીંયા લખી દીધા. પછી 1/4 ભાગ 8% આપ્યું, તો 1/4 અને 8 અહીંયા લખી દીધા. તો ત્રીજો ભાગ આવે એની જોડે કેટલો વધ્યો? તો આ બંનેનો સરવાળો કરું એટલે 7/12 આવે. 1/3 અને 1/4 નો સરવાળો કરું તો 7/12 આવશે. તો એની જોડે હવે 5/12 વધ્યું છે, જે એણે 10% પર આપી દીધું છે એવું પ્રશ્નમાં જ કહ્યું છે, બરાબર. તો અહીંયા 10%. હવે ભાગનો અહીંયા ભાગ છે અને અહીંયા વ્યાજ દર છે. તો ભાગનો અને વ્યાજ દરનો ગુણાકાર કર્યો મેં, તો આ થઈ ગયું 7/3, આ થઈ ગયું 8/4 અને આ થઈ ગયું 50/12. બધાનો સરવાળો કરું એટલું ટોટલ મને વ્યાજ મળ્યું, જેની કિંમત 510 રૂપિયા હતી. ત્રિરાશિ લગાઈ કે આટલા ટકા વ્યાજે 510 હોય તો 100% વ્યાજે કેટલા. ત્રિરાશિ તમને લગાવતા આવડી જાય એટલે અડધા તો તમારું મેથ્સ ત્યાં ને ત્યાં સોલ્વ થઈ જાય છે. તો આગળ વધી આવો બીજો પ્રશ્ન જોઈએ, એમાં આપણને વધારે ખ્યાલ આવશે. ફરીથી કરીશું. તો શું કહ્યું છે કે રવિએ એક ચોક્કસ રકમ ઉછીને આપી, તેણે તેની રકમનો 1/4 ભાગ, બરાબર, 6% સાદા વ્યાજે, 1/5 ભાગ 7% સાદા વ્યાજે અને બાકીનો ભાગ 9% સાદા વ્યાજ પર ઉધાર આપ્યો. તો અહીંયા હવે આપણને ખબર પડવી જોઈએ કે એક ભાગ હતો એની પાસે, એમાંથી એણે 1/4 આપી દીધો, પછી કયો આપી દીધો? 1/5 આપી દીધો. તો બાકી કેટલું રહ્યું એની જોડે? તો આપણે એ ગણીશું અત્યારે અહીંયા સાઈડમાં કે 1/4 અને 1/5 આટલો ભાગ આપી દીધો, એટલે કે લસા લઈએ તો 5 ચોક 20 અને 9/20 આપી દીધા છે. તો બાકી કેટલો રહ્યો? બાકી રહ્યો છે 11/20. તો બાકીનો જે ભાગ છે 11/20, બરાબર. ટકાવારી કેટલા પર આપી છે કે 1/4 ભાગ 6% પર આપ્યો છે, પ્રશ્નમાં લખેલું જ છે. 1/5 ભાગ જે છે એ 7% પર આપ્યો છે અને 11/20 ભાગ 9% પર આપ્યો છે. ઓકે, તેને કુલ વ્યાજ 1570 રૂપિયા મળ્યું છે. એટલે કે આ બધાનો સરવાળો કરું તો 1570 રૂપિયા મળ્યું છે. તો કેવી રીતે ગણવાનું? પહેલો ભાગ આ ભાગ છે અને આ વ્યાજ દર છે. પહેલા ભાગનો ગુણાકાર વ્યાજ દર સાથે, એટલે કે 1/4 ગુણ્યા 6 વત્તા 1/5 ગુણ્યા 7 વત્તા 11/20 ગુણ્યા 9. આવી રીતે આપણે કરીશું. આ થઈ જશે 6/4 પ્લસ 7/5 પ્લસ 99/20. હવે આપણે લસા લઈએ તો 20 લસા આવશે. 20 લસા આવશે. આને 20 કરવા માટે 5 વડે ઉપર નીચે ગુણવા પડશે, તો 6×5 30 પ્લસ આને 20 કરવા માટે 4 વડે ગુણવા પડશે, તો ઉપર બી 4 વડે ગુણીશું, 7 ચોક 28 પ્લસ આ તો 20 જ છે એટલે કે 99 એઝ ઇટ ઇઝ. તો આ થઈ જશે 58 અને 99 એટલે કે 157/20. આ ટકાવારી છે, જેની કિંમત કેટલી આપેલી છે આપણને? 1570 રૂપિયા. આ ટોટલ વ્યાજ મળ્યું આપણને 157/20% અને એની કિંમત આપણને રૂપિયામાં 1570 આપી છે. ત્રિરાશિ લગાવીશું અહીંયા. કેવી રીતે કે 157/20% એ જો 1570 રૂપિયા હોય તો 100% એ કેટલા? તો 100 ઉપર 1570 નીચે ભાગ્યા 157/20 ભાગ્યા એટલે કે છેદનો છેદ ઉપર જતો રહેશે અહીંયા. આ જતા રહ્યા 1 અને 0. 100 ગુણ્યા 10 ગુણ્યા 20 એટલે કે આ થઈ જશે તમારા 20,000 રૂપિયા. એટલે કે 20,000 રૂપિયા એણે કુલ ઉધાર આપ્યા હશે. તો અહીંયા 20,000 નથી ઓપ્શનમાં, તો આપણે કરી દઈએ બધા ઓપ્શનને થોડું ચેન્જ કરી નાખીએ, બરાબર. તો ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ કે કિશોર એક ચોક્કસ રકમ ઉછીની આપી, તેણે રકમનો 1/6 ભાગ 4% સાદા વ્યાજે, 1/5 ભાગ 5% સાદા વ્યાજે અને બાકીનો જે ભાગ હતો એ 7% સાદા વ્યાજ પર આપ્યું. તો
એની પાસે 1 ભાગ હતો, બરાબર. એણે શું કર્યું કે 1 ભાગ્યા જે 6 ભાગ હતો એ 4% સાદા વ્યાજે આપી દીધો છે. પછી શું કર્યું એણે કે 1 ભાગ્યા 5 જે ભાગ હતો એ 5% સાદા વ્યાજે આપી દીધી, અને બાકીનો ભાગ, તો બાકી કેટલો ભાગ રહેશે એના માટે ગણવું પડશે કે 1 ભાગ્યા 6 અને 1 ભાગ્યા 5 તો આપી દીધું છે, તો આ થઈ જશે 30. 11 ભાગ્યા 30 તો બાકી કેટલો રહ્યો? 19 ભાગ્યા 30 બાકી રહ્યો. આ બાકીનો ભાગ એટલે કે 19 ભાગ્યા 30 ભાગ એણે 7%ના દરે આપી દીધું. તો કુલ વ્યાજ એને કેટલું મળ્યું ટકાવારીમાં? હવે આને આપણે પ્રોસેસમાં આગળ વધીએ તો 1 ભાગ્યા 6 ગુણ્યા 4 પ્લસ 1 ભાગ્યા 5 ગુણ્યા 5 પ્લસ 19 ભાગ્યા 30 ગુણ્યા 7, બરાબર. કુલ વ્યાજ એને કેટલું મળે છે? 366. અહીંયા મેં થોડું એડિટ કર્યું છે, ખોટી રકમ હતી એટલે. તો શું થઈ જશે? 4 ભાગ્યા 6 એટલે કે 2 ભાગ્યા 3 પ્લસ 5 ભાગ્યા 5 એટલે કે 1 પ્લસ 19 ગુણ્યા 7 એટલે કે આ થઈ જશે 133 ભાગ્યા 30. લસા લઉં છું હું 30નો, તો આ થઈ જશે 20, આ થઈ જશે 30 પ્લસ 133 એટલે કે આ થઈ ગયા છે 183 ભાગ્યા 30. ત્રિરાશિ મૂકવાની છે કે 183 ભાગ્યા 30% થયા, જેની કિંમત આપણને કેટલી આપેલી છે? 366 રૂપિયા આપેલા છે. ત્રિરાશિ લઉં હું કે 183 ભાગ્યા 30% એ 366 રૂપિયા હોય તો 100% એ કેટલા? અહીંયા કરું છું 100 ગુણ્યા 366 ભાગ્યા 183 ભાગ્યા 30 એટલે છેદનો છેદ તો અંશમાં જતો રહેશે એટલે 30 ડાયરેક્ટ હું અહીંયા લખી દઉં છું, અહીંયા હટાવી દઉં છું. ઓકે, ભાગ ચલાવું તો આ 10 થી ચાલશે 3 અને આ થશે 6 તરી 18 ને 3 એકા 3 61. પછી આ 61 એકા 61, 61 છંગ 366 એટલે કે તમારો કેટલો જવાબ આવી ગયો છે? 6000 રૂપિયા એને કુલ ઉધાર આપ્યા હશે, બરાબર. તો વધારે કોઈ ટફ ક્વેશ્ચન છે નહીં આના. શું છે કે બેઝિક લેવલથી થોડા તો સારા એવા પ્રશ્નો છે. તમને ખબર પડવી જોઈએ કે આવો પ્રશ્ન આવે કે આટલો ભાગ આટલા ટકા આપ્યો, આટલો ભાગ આટલા ટકા આપ્યો અને આટલો ભાગ આટલા ટકા આપ્યો, તો ગુણાકાર કરીને સરવાળો કરવાનો, જે બી આવે એ કુલ વ્યાજ મળી ગયું અને રૂપિયામાં આપ્યું હોય તો ત્રિરાશિ એક અહીંયા તમારે લગાવવી પડશે, એ તમને ખબર હોવી જોઈએ. તો આ મિત્રો 3 પ્રશ્નો હતા, આ ટાઈપના સેમ રાખ્યા તમે કે તમને વધારે ખબર પડતી છે. એક જેવા પ્રશ્નો આપણે કરીએ તો આપણને એક પ્રશ્નમાં કન્ફ્યુઝન થોડું ઓછું થાય છે, બરાબર. હવે આપણે જોઈએ બીજા ટાઈપના પ્રશ્નો. આ ટાઈપના પ્રશ્નોમાં કેવું હોય છે કે તમારી પાસે એક મૂડી છે, બરાબર. સમજજો ખાલી, આ એક મૂડી છે, તમે 2 ભાગમાં વહેંચી નાખી, એક્સ અને વાય. ઓકે, આને અમુક સમય માટે અમુક ટકાવારી પર આપી. ઓકે, N1 એટલે કે સમય તમને ખબર છે કે અમુક વર્ષ માટે R1 ટકાવારી પર એટલે કે અમુક ટકાવારી પર આપી, આને અમુક સમય માટે અમુક ટકાવારી પર આપી. ઓકે, અને આ બંનેનું વ્યાજ જે છે એ થાય છે સમાન. જ્યારે પણ આવો પ્રશ્ન હોય, અત્યારે તમને ખબર નહીં પડે ડાયરેક્ટ પહેલી વખતમાં, પણ જ્યારે પણ આવો પ્રશ્ન હોય ત્યારે આપણને ખબર છે કે જે વ્યાજની ટકાવારી છે એ શું હોય છે? R અને Nની ગુણાકાર જેટલું હોય છે, R1 અને N1ના. તો આનું પણ એવું જ થશે કે જે વ્યાજની ટકાવારી છે એ R2 અને N2ના ગુણાકાર જેટલું થશે. ઓકે, તો આ પ્રકારના જે પ્રશ્નો હોય છે આમાં કે મૂડી આપી દીધી છે, એવું કહ્યું છે કે મૂડીને 2 ભાગમાં વહેંચવામાં આવી, પહેલા ભાગને આટલા વર્ષ માટે આટલા ટકા આપ્યા, બીજા ભાગને આટલા વર્ષ માટે આટલા ટકા આપ્યા, તો સમાન વ્યાજ મળે. તો સમાન વ્યાજ ક્યારે મળે? જ્યારે I1 અને I2 બંને સમાન હોય ત્યારે. તો પ્રશ્ન જોઈએ, વધારે ખ્યાલ આવશે. આપણે કોન્સેપ્ટ મેથડથી બી જોઈશું અને શોર્ટ ટ્રિકથી પણ જોઈ લઈશું. પ્રશ્ન જોઈએ, 7700ની રકમ એટલે કે એક રકમ છે, 2 ભાગમાં એવી રીતે વહેંચવામાં આવી છે કે એક ભાગ પર 5 વર્ષ માટે 20% વ્યાજ, ઓકે, અને બીજા ભાગ પર 6 વર્ષ માટે 9% વ્યાજ લેવામાં આવે છે. જો બંને વ્યાજ સમાન હોય તો બંને રકમ શોધો. તો આપણે પહેલા પ્રશ્ન સમજીએ કે 7700 રૂપિયા એની પાસે હતા. હવે શું થયું? એણે અમુક રકમ એટલે કે રકમ એક્સ આપી દીધી 5 વર્ષ માટે 20% વ્યાજ દર પર. ઓકે,
તો એની જોડે હવે બાકી કેટલી રહી કે 7700 હતા, એમાંથી એક્સ આપી દીધા તો 7700 માઇનસ એક્સ બાકી રહ્યા એની જોડે હવે. અને એ બાકીની રકમ જે છે એ 6 વર્ષ માટે 9% વ્યાજ દર પર આપી. વ્યાજ દર છે, વ્યાજ નથી, વ્યાજ દર છે, બરાબર. અને એક લાઈન, એક હિન્ટ આ પ્રશ્નની કે બંને વ્યાજ સમાન છે. તો જે એક્સનું 5 વર્ષનું 20%નું વ્યાજ દર પ્રમાણે અને 7700 માઇનસ એક્સનું 6 વર્ષનું 9%ના વ્યાજ દર પ્રમાણે શું છે કે વ્યાજ સમાન છે બંનેના વ્યાજ અહીંયા સમાન થાય છે. તો બંને રકમ શોધો એટલે કે એક્સ પણ શોધો અને 7700 માઇનસ એક્સ પણ શોધવાની છે. આને આપણે જો બેઝિક રીતે કરીએ તો શું થશે કે આ તો આપણને ખબર પડી ગઈ કે 7700 રૂપિયા હતા એની પાસે. 7700 રૂપિયામાંથી એક એક્સ રૂપિયા અહીંયા આપ્યા, 7700 માઇનસ એક્સ બીજા ભાગમાં આપ્યા હશે. 5 વર્ષનું 20% પ્રમાણે વ્યાજ જોઈએ તો કેટલું થશે? મૂડી કેટલી છે? એક્સ, એનું 5 વર્ષનું એટલે 20%ના વ્યાજ દરે વ્યાજ થશે PRN ભાગ્યા 100. આ છે પી, આ છે એન અને આ છે આર. તો PRN ભાગ્યા 100 થઈ ગયું. અને આનું 7700 માઇનસ એક્સનું 6 વર્ષનું 9% લેખે વ્યાજ થશે આટલું. આ છે પી મૂડી, આ વર્ષ છે અને આ વ્યાજ દર છે, બરાબર. અને આ બંને સમાન છે એટલે કે આવું આપણને આપેલું છે. તો હવે શું થશે? 100 ગયા, ઓકે. 20 50 100 એટલે કે આ 100x બરાબર 7700 ગુણ્યા 54. આ 6 9 54 બંનેને આપશે માઇનસ 54x. માઇનસ જે 54 છે એક્સ વાળા પદ આ બાજુ લઈ દઉં તો આ થઈ જશે 154x બરાબર 7700 ગુણ્યા 54. તો એક્સની કિંમત કેટલી મળી ગઈ છે કે 7700 ગુણ્યા 54 ભાગ્યા 154. 11 વડે ભાગ ચાલશે તો 14 ગુણ્યા 11 154 થાય. 11 સિત્તા 77, 7 એકા 7 એટલે કે આ 100, 7 દુ 14, 2 એકા 2 અને 27 દુ 54. તો એક્સ મને મળી ગયો છે 2700 એટલે કે એક ભાગ એનો 2700 રૂપિયાનો છે, બરાબર. તો જે બીજો ભાગ છે એ કયો છે? 7700 માંથી 2700 બાદ કરી નાખું તો બીજો જે ભાગ છે એ કેટલાનો હશે? એ 5000 રૂપિયાનો હશે. કે 7700 માંથી 2700 બાદ કરું તો બીજો ભાગ 5000 નો મને મળશે. તો આવી રીતે બંને ભાગ મને મળી ગયા. પણ હવે મિત્રો એક વાત કહો તમે કે એક્ઝામમાં તમે જો આ બધું કરવા બેસશો તો પતી ગયું, ક્યાંય મેળ આવશે નહીં, બરાબર. તો આની એક શોર્ટ ટ્રીક છે ગુણોત્તરથી. કેવી રીતે? અહીંયા થોડી જગ્યા જોઈએ આપણને. આઈ હોપ તમને આ ટ્રીક ખબર પડી ગઈ હશે કે બે ભાગમાં વહેંચ્યા, બંનેના વ્યાજ શોધ્યા પહેલા. તો આનું અને આનું વ્યાજ આ થશે, બંને સરખા થઈ જશે તો પછી સાદુરૂપ આપીને આપણે શોધી લીધું કે એક ભાગ એનો થઈ ગયો છે 2700નો અને જે બીજો ભાગ છે એ 5000નો થઈ ગયો છે. આ આપણે શોધ્યું હતું, બરાબર. પણ હવે આવી રીતે ના કરવું હોય તો આપણને ખબર છે કે જે વ્યાજ દર છે એ આર અને એનના વ્યાજદરની વ્યાજની જે ટકાવારી છે એ આર અને એનના ગુણાકાર પ્રમાણે થાય છે. કેસ 1 શું છે કે એક ભાગ પર 5 વર્ષ માટે 20% વ્યાજ એટલે કે આર અને એનનો ગુણાકાર વર્ષ અને વ્યાજનો ગુણાકાર થઈ જશે 100. આ કેસ 1 છે. કેસ 2 શું છે કે 6 વર્ષ માટે 9% વ્યાજ એટલે કે 6 9 54, બરાબર. આ ગુણોત્તર શોધો કેટલો થશે? 2 વડે ચાલશે તો 50 અને 27. જોજો હવે તો 50 અને 27 તમને મળી ગયું. તો હવે જે આ 7700ની રકમ છે એને 50 જેમ 27ના ગુણોત્તરમાં વહેંચી નાખો એટલે એક ભાગ તમારો 5000 આવી જશે અને બીજો ભાગ 2700 રૂપિયા આવી જશે, બરાબર. પણ કયો ભાગ 5000 હશે, કયો ભાગ 2700 હશે? કે કેસ 1 વાળું જે હશે એ 2700 હશે અને જે કેસ 2 વાળું હશે એ 5000 હશે. એટલું ધ્યાન રાખજો, ઊંધું કરવાનું રહી જશે આમાં, બરાબર. જો બંને ભાગ પૂછ્યા હોય તો તમને મળી જ જશે 5000 2700, આગળ પાછળ મળે તો પણ ચાલશે. પણ જો એક જ ભાગ પૂછ્યો હોય પર્ટિક્યુલર જગ્યાનો તો આ કેસ 1 જે છે 5 વર્ષ માટે 20% વ્યાજ એ બીજા નંબરનું હશે અને 6 વર્ષ માટે 9% વ્યાજ એ પહેલા નંબરનું હશે.
તો આપણે આને શોર્ટ ટ્રીકથી આગળ આના 3-4 પ્રશ્નો જોઈશું તો આપણને ખબર પડશે. આ તો મેં તમને ખાલી સમજાવવા માટે એક એક્ઝામ્પલ લીધો છે. એક આ મેથડથી પણ કરી શકાય, આ બેઝિક મેથડ છે બરાબર, અને બીજું આવી રીતે પણ કરી શકાય. આ મેથડને આપણે સારી રીતે હવે આગળના પ્રશ્નમાં સમજીશું. 8,300ની રકમ છે, 2 ભાગમાં વહેંચવામાં આવી અને એવી રીતે વહેંચવામાં આવી કે એક ભાગ પર 4 વર્ષ માટે 18% વ્યાજ અને બીજા ભાગ પર 5 વર્ષ માટે 10% વ્યાજ લેવામાં આવે છે. તો બંને વ્યાજ જો સમાન હોય, આ હિન્ટ હોવી જોઈએ બરાબર, બંને વ્યાજ સમાન હોવા જોઈએ તો જ આ શક્ય બને. બંને રકમ શોધો. આપણી જો રકમ કેટલી છે? 8,300 રૂપિયાની બરાબર. પહેલા કેસમાં શું છે? કેસ 1માં શું છે? 4 વર્ષ માટે 18%, એટલે કે જો આનો ગુણાકાર કરું તો 4 ગુણ્યા 18 એટલે કે કેટલા થયા? 72 બરાબર. બીજા કેસમાં શું છે? બીજા કેસમાં છે 5 વર્ષ માટે 10%, એટલે કે 5 અને 10નો ગુણાકાર કરું તો આ થઈ ગયું મારું 50. આનો ગુણોત્તર હું શોધું તો કેટલો ગુણોત્તર મળશે? 72 અને 50 એટલે કે આ મળશે 36 અને 25નો ગુણોત્તર મળશે બરાબર. હવે શું કરવાનું કે 8,300 ને 36/25ના ગુણોત્તરમાં વિભાજિત કરો. કેવી રીતે? કે 36 અને 25, 8,300 ભાગ્યા 36 અને 25 યુનિટ ટોટલ કેટલું થાય છે? 61. ઓકે, તો 61 યુનિટની કિંમત 8,300 હોય તો 1 યુનિટની કિંમત શોધી લો. આ થઈ જશે 1 યુનિટની કિંમત 300 થઈ ગઈ. 36/25 કરવા માટે 300 ગુણ્યા 36 કરવું એટલે કે 108,000 અને 300 ગુણ્યા 25 કરવું એટલે કે 25 તારી 75. આ તમને તમારો જવાબ મળી ગયો કે આટલા રૂપિયા આપેલા હશે અલગ અલગ. 18,300 માંથી 10,800 અને 7,500 વિભાજિત કર્યા હશે તો તમારો જવાબ ઓપ્શન બી આવી જશે. પણ હવે જો એવું પૂછે કે આજે 4 વર્ષ માટે 18% વ્યાજમાં જેટલી કિંમત આપી હતી, કેસ 1 માટે કેટલી મૂડી આપી હતી, તો તમે શું કરશો? આ 36 વાળી મૂડી હશે એની તો 10,800 લખી નાખશો. પણ ના, આમાં ક્રોસ જવાનું. આ કેસ 1ની જે મૂડી છે એ આ છે અને કેસ 2ની મૂડી આ છે, એટલે કે 7,500 રૂપિયાના 4 વર્ષના 18% વ્યાજ વત્તા 1,800ના 5 વર્ષના 10% વ્યાજ, આ બંને સમાન થાય બરાબર. એટલું ધ્યાન રાખજો. એટલે કે જો તમને પહેલા કેસ માટે એટલે કે 4 વર્ષ માટે 18%નું પૂછ્યું કે કેટલી રકમ આપી હશે આના પર, તો આના પર 10,800 નહીં આપી હોય, એના પર 7,500 આપી હશે. અને એવી રીતે બીજા પર પૂછે કે 5 વર્ષ માટે 10% વ્યાજ લેવામાં આવે તો એના પર કેટલી રકમ આપી હશે, તો 10,800 એના પર આપી હશે, બીજું નહીં બરાબર. ફરીથી એક ક્વેશ્ચન જોઈએ, વધારે આઈડિયા આવશે. 2,170ની રકમ છે આપણી પાસે, 2,170 રૂપિયાની આ રકમ છે. એને 2 ભાગમાં વહેંચવામાં આવી છે બરાબર. 2 ભાગમાં કેવી રીતે વહેંચાય છે કે આ જે પહેલો ભાગ છે ભાગ 1 અને ભાગ 2 બરાબર. પહેલા ભાગ પર 3 વર્ષ માટે 15% વ્યાજ બરાબર, એટલે કે આ કેટલું થઈ ગયું? 15 તરીને 45 જેમ. બીજા ભાગ પર 4 વર્ષ માટે 12% વ્યાજ, એટલે કે વર્ષ છે 4 અને 12% વ્યાજ દર છે, એટલે કે 12 ચોકને 48. આનો ગુણોત્તર શોધું તો 3થી ચાલશે, 15/16નો ગુણોત્તર મને મળશે. ઓકે, 15/16નો ગુણોત્તર મને મળશે. તો હવે શું કરવાનું કે આ જે ગુણોત્તર મળ્યો આ 2,170 રૂપિયાના ગુણોત્તરમાં કાપવાના છે. ટોટલ કેટલા યુનિટ છે? 15 અને 16 એટલે કે 31 યુનિટ. તો 31 યુનિટની કિંમત આપણને ખબર છે કેટલી છે? 2,170. તો 1 યુનિટની કિંમત કેટલી થઈ જશે? 2,170 ભાગ્યા 31. મને દેખાય છે કે આ 7થી ચાલે છે, એટલે કે 1 યુનિટની કિંમત 70 થઈ જશે. 70 રૂપિયાનો 1 યુનિટ હશે. આ 70 રૂપિયા અહીંયા આપીએ તો 15 × 105 0 અને 16 × 112 અને 1 0, એટલે કે 1,050 રૂપિયા અને 1,120 રૂપિયામાં 2 ભાગ થયા. આ પહેલો ભાગ કયો હશે જે 3 વર્ષ અને 15%માં મૂક્યો?
તો એ 1050 નહીં હોય, એ હશે 1120 અને બીજો ભાગ 1050 હશે. તો તમારો જવાબ ઓપ્શન બી છે. તો આવો જ એક પ્રશ્ન છે મિત્રો જે તમારે જાતે કરવાનો છે. હવે આને સ્પીડમાં કેવી રીતે કરવું, એક્ઝામમાં જો આવે તો આને સ્પીડમાં કેવી રીતે કરવું, તો મને ખબર છે કે 9000ની રકમ બે ભાગમાં એવી રીતે વહેંચવામાં આવી કે એક ભાગ પર 6 વર્ષનું 8% વ્યાજ અને બીજા ભાગ પર 5 વર્ષનું 12% વ્યાજ લેવામાં આવે છે અને બંને વ્યાજ સમાન છે. તો હું શું કરીશ, 6 અઠ્ઠા 48 જેમ 12 પંચા 60, આનો જો હું ભાગ ગુણોત્તર કાપું તો કેટલો થઈ જશે, 12 ચોક 48 અને 12 પંચા 60. એટલે કે મારે 9000ને 4/5 વહેંચવાના, એટલે કે એક ભાગ આવી ગયો મારો 4000, બીજો ભાગ આવી ગયો 5000. બસ એક્ઝામમાં મારે ખાલી આટલું જ કરવાનું હોય છે. તમે જો સારી રીતે પ્રેક્ટિસ કરી હશે તો એક્ઝામમાં તમારે આટલી સ્પીડમાં જવાબ આવી જશે અને ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. તો આને તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. જવાબ મેં લાવી દીધો પણ પ્રેક્ટિસમાં તો બી કરવાનો છે. અને આ જ એક દાખલો છે, આને પણ તમે પ્રેક્ટિસમાં કરી લેશો તો તમને ખબર પડી જશે કે આ પ્રશ્નો કેવી રીતે સોલ્વ થાય છે. પણ હિન્ટ શું છે આમાં, કે બંને વ્યાજ સમાન હોવા જોઈએ તો જ આવી રીતે કરી શકાય અને તો જ આ પ્રશ્ન પૂછ્યો પણ હશે, બરાબર, નહીં તો આ પ્રશ્ન ના પૂછ્યો હોય. આગળ વધ્યા હવે બીજા ટાઈપના પ્રશ્ન પર જોઈ લો. 4000 પર 3 વર્ષ માટે વાર્ષિક X% દરે સાદું વ્યાજ, 5000 પર 2 વર્ષ માટે વાર્ષિક 12% દરે સાદા વ્યાજની બરાબર છે. એટલે કે આ જે પ્રશ્ન છે, આવા મેં 5 પ્રશ્નો રાખ્યા છે. કંઈ નથી આ પ્રશ્નમાં, બરાબર. શું કીધું છે કે એક મૂડી છે 4000, બરાબર, એને 3 વર્ષ માટે X% દર પર રાખી છે, બરાબર, અને બીજી મૂડી છે 5000 જેને 2 વર્ષ માટે 12% દરે મૂકી છે. અને આના પર જે વ્યાજ મળે છે અને આના પર જે વ્યાજ મળે છે એ બંને બરાબર છે. લખ્યું છે કે સાદું વ્યાજ બરાબર છે, બરાબર. તો આના પર કેટલું વ્યાજ મળશે એ શોધો પહેલા, કે 4000 મૂડી સમય થઈ ગયો 3 ગુણ્યા વ્યાજનો દર x/100, બરાબર. આનું વ્યાજ મળી ગયું આપણને અને આનું વ્યાજ કેટલું હશે, 5000 ગુણ્યા સમય 2 ગુણ્યા વ્યાજનો દર 12/100. વસ્તુ એ જ થાય છે મિત્રો કે PRN/100 જ આપણે કરીએ છીએ, બરાબર. અહીંયા 5000 હતો એ P હતો, 12% R છે અને 2 વર્ષ N છે. અહીંયા R જે છે એ X% છે, 3 વર્ષ જે છે એ N છે અને 4000 છે એ મૂડી છે. આપણે વસ્તુ તો PRN/100 જ કરીએ છીએ, બરાબર. તો આ બંને બરાબર એવું કીધું છે આપણને. તો બસ હવે જેવી કાપાકૂપી કરીને આપણે જવાબ લાવવાનો છે. આ 0 0 અહીંયાથી ગયા, 2 0 અને 2 0 ગયા, અહીંયાથી 2 0 અને 2 0 ગયા. તો 120x બરાબર 50 ગુણ્યા 2 ગુણ્યા 12. તો એક્સની કિંમત કેટલી થઈ જશે, 50 ગુણ્યા 2 ગુણ્યા 12 ભાગ્યા 120. 12 એકા 12, 12 દાન 120, 0 0 કપાઈ ગયા, 5 દુ 10, એટલે એક્સ બરાબર 10%. તો આજે તમારે એક્સ શોધવાનો હતો એ તમને 10% મળી ગયો છે. ઓપ્શન એ તમારો જવાબ છે. કે આ એક પહેલો કેસ હતો કે 4000નું 3 વર્ષનું X%નું વ્યાજ, અને આ બીજો કેસ હતો કે 5000નું 2 વર્ષનું 12%નું વ્યાજ, બંને સમાન છે. તો આવી રીતે તમે એને કરી શકો, બરાબર. આગળ વધી બીજા પ્રશ્નમાં. સેમ પ્રશ્ન છે, આપણે 2 હું કરાવીશ, 3 તમારે જાતે કરવાના છે. 6000 પર 4 વર્ષ માટે વાર્ષિક X% દરે સાદું વ્યાજ, 4000 પર 3 વર્ષ માટે 10% દરે સાદા વ્યાજની બરાબર છે. એટલે કે હવે જો એક્ઝામમાં આવે તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાની, આપણને ખબર છે કે બંને વ્યાજની સરખામણી કરવાની છે. તો આ જે પહેલો કેસ છે એનું જોઈએ તો 6000 રૂપિયાનું 4 વર્ષનું X% દરે વ્યાજ બરાબર આ જે બીજો કેસ છે 4000 રૂપિયાનું 3 વર્ષનું 10% દરે વ્યાજ. આ બંને સમાન છે. તો આપણે એક્સ કાપાકૂપી કરીને એક્સ આપણને મળી જશે. 0 0 0 0 અહીંયાથી ગયા તો 6 ચોક 240x બરાબર 40 ગુણ્યા 30 કરી દઉં છું. તો એક્સ બરાબર 40 ગુણ્યા 30
ભાગ્યા 240, 0 0 ગયા, 3 એકા 3, 8 તરી 24, 8 એકા 8, 8 પંચા 40, એટલે કે મને એક્સની કિંમત મળી ગઈ છે 5%, એટલે કે અહીંયા 5% આવવું જોઈએ. બરાબર. તો આવી રીતે આ પ્રશ્નો કરવાના છે. બીજા 3 પ્રશ્નો છે જે તમને હું પ્રેક્ટિસમાં આપવાનો છું. તો એક આ છે. આવા પ્રશ્નો ઘણા પૂછાય છે મિત્રો. પછી બીજો એક આ પ્રશ્ન છે જે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઇઝી છે, કંઈ નથી, ખાલી વ્યાજની સરખામણી એટલે કે બરાબરની બંને બાજુ આ પહેલા કેસનું વ્યાજ અને આ બીજા કેસનું વ્યાજ એમને એમ મૂકવાનું છે. સૂત્ર શું છે આમાં? I બરાબર PRN ભાગ્યા 100, એ તો આપણને ખબર જ છે. અને આ ત્રીજો પ્રશ્ન છે. આ હું તમને પ્રેક્ટિસમાં એટલે આપું છું કારણ કે આમાં બધામાં પોઈન્ટમાં જવાબ મેં રાખ્યા છે એટલે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો, આ એક પ્રશ્ન છે, સારા પ્રશ્ન છે આ બી. આના માટે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ, જે મેં તમને પહેલાં કીધેલી છે કે સાદું વ્યાજ દરેક વર્ષે સમાન હોય છે. આ તમને ખબર હોવી જોઈએ. બરાબર. કેવી રીતે આનો ઉપયોગ કરીશું એ પણ આપણે જોઈ લઈએ કે વાર્ષિક 5%ના દરે રોકાણ કરેલી રકમ સાદા વ્યાજ પર, એટલે કે શું કીધું છે? સાદું વ્યાજ છે. વ્યાજનો દર દર વર્ષે 5% છે. વાર્ષિક 5%ના દરે રોકાણ કરેલી રકમ સાદા વ્યાજ પર, તેનું મૂલ્ય 50% વધારવામાં કેટલો સમય લાગશે? બરાબર. સીધી આમ જોવામાં તો કેવું લાગતું હશે કે કેવો પ્રશ્ન છે આ વિચિત્ર ટાઈપનો, પણ કંઈ જ નથી. આમાં શું છે કે એક વર્ષમાં તમને ખબર છે કે 5% વધે છે. બરાબર ને? કે એ રકમ એક વર્ષમાં 5% વધે છે. એ આપણને આપી દીધું. કેમ? વાર્ષિક 5%ના દરે કીધું, એટલે કે એક વર્ષમાં 5% વધે છે. આપણો ટાર્ગેટ કેટલો છે? તો ટાર્ગેટ છે 50%નો. તો વર્ષ શોધવા હોય કે કેટલા વર્ષ લાગશે, તો આ જે 50% છે એને 5% વડે ભાગી નાખો તો આ થઈ જશે 10 વર્ષ લાગશે. પ્રેક્ટિકલ તમે સમજો હવે કે પહેલા વર્ષે 5 વધ્યું, બીજા વર્ષે 5 વધ્યું, ત્રીજા વર્ષે 5 વધ્યું, તો ટોટલ 10 વર્ષ પછી આનો સરવાળો કરશો તો 50 થશે. બરાબર. કે 5 5 5 દર વર્ષે વધે તો 10 વર્ષમાં 50% વધી જશે. આ ઇઝી ક્વેશ્ચન હતો, પણ સમજવામાં અચાનક જો એક્ઝામમાં આવી જાય તો તમારે થોડો વાંધો આવી જાય. એટલે બાકી વસ્તુ એકદમ ઇઝી છે કે એક વર્ષમાં જો 5% વધે છે તો 50% વધારવું હોય તો 50 ભાગ્યા 5 કરી નાખવું, એટલે કે 10 વર્ષ. મારો જવાબ 10 વર્ષ લાગશે. એવી જ રીતે આ પ્રશ્ન છે. વાર્ષિક 6%ના દરે રોકાણ કરેલ રકમ સાદા વ્યાજ પર, તેની કિંમત 75% વધારવામાં કેટલો સમય લાગશે? એટલે આપણને ખબર છે કે એક વર્ષમાં 6% વધે છે. બરાબર. ટોટલ આપણે કેટલું કરવું છે? ટોટલ આપણે એની કિંમત 75% વધારવી હોય તો હું ખાલી 75 ભાગ્યા 6 કરીશ તો મારો જવાબ આવશે 12.5 વર્ષ. ઓકે, 12.5 વર્ષ લાગશે 75% વધારવા માટે. કે પહેલા વર્ષે 6 વધશે, બીજા વર્ષે 6 વધશે, એવી રીતે 12 વર્ષમાં 12 છંગ 72% થશે અને બીજા 6 મહિનામાં 3 વધશે, એટલે કે 75% વધી જશે. આવી રીતે પણ આપણે આને શોર્ટમાં કે ભાગાકાર કરીને પતી જાય. 12.5 વર્ષ લાગશે. તો તમે કહો કે આનો જવાબ શું હશે? મને એકદમ બેઝિક છે. હવે સમજો પહેલા. બરાબર. સ્ટાર્ટિંગમાં તમે એવું ના કરતા કે 75 ને 6 વડે ભાગી નાખ્યા, ખબર નથી કેમ ભાગ્યા, બસ મેં કીધું એટલે ભાગી નાખ્યા. પહેલા સમજો કે એક વર્ષમાં 6% વધે, આપણો ટાર્ગેટ 75% જવાનું છે, તો 12.5 વર્ષ લાગશે. એવી રીતે આ સમજીને કરશો તો વધારે મજા આવશે. તેમજ આ પ્રશ્ન પણ છે પ્રેક્ટિસમાં. મને તો ખબર છે કે 60 ભાગ્યા 7 કરવાનું હોય છે, પણ કેમ કરવાનું એ મુદ્દો વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અને એક આ પ્રશ્ન છે પ્રેક્ટિસમાં તમારે કરવાનું છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આ ખરેખર એડવાન્સ કહીએ એવો પ્રશ્ન કહેવાય છે. બરાબર. એડવાન્સ આપણે કહી શકીએ એવા પ્રશ્નો છે. પ્રશ્ન સમજીએ પહેલા. સુરેશે 6%ના દરે 800 ઉધાર લીધા છે અને નરેશે 10%ના દરે 600 ઉધાર લીધા છે. કેટલા સમય પછી તેઓ બંનેનું સમાન દેવું થઈ જશે? ઓકે, કેટલા સમય પછી બંને સમાન દેવામાં હશે? સમાન વ્યાજની મિત્રો, અહીંયા સમાન દેવું એટલે કે વ્યાજ મુદ્દત સમાન કેટલા વર્ષ પછી થશે? આપણે પહેલા સમજીએ આને. આ છે સુરેશ અને આ છે નરેશ. બરાબર. એણે શું કર્યું છે?
તે સુરેશે 800 રૂપિયા લીધા 6% વ્યાજ દરે, આણે 600 રૂપિયા લીધા છે 10% વ્યાજ દરે. તો વ્યાજ કેટલું થઈ ગયું પહેલાં તો એ સમજો કે 800 રૂપિયા 6% વ્યાજ એટલે એક વર્ષનું વ્યાજ 48 રૂપિયા થયું. કેવી રીતે કે 800ના મારે ખાલી 6% શોધવાના એટલું મને વ્યાજ ભરવું પડે છે. 6 × 8 = 48. આનું વ્યાજ કેટલું થયું? તો આનું વ્યાજ 600ના 10% એટલે કે 60 રૂપિયા થયું. આટલું તમને ખબર પડી ગઈ હશે. આ તો પ્રશ્નમાં આપેલું જ છે, આપણે ખાલી વ્યાજ શોધી દીધું એક્સ્ટ્રામાં. બરાબર. હવે સમાન દેવું કરવા માટે મિત્રો આ બંનેની અમાઉન્ટમાં કેટલો ફરક છે તમે જુઓ કે 200 રૂપિયાનો ફરક છે. બરાબર. અને દર વર્ષે આના વ્યાજમાં કેટલો તફાવત આવે છે કે આનું વ્યાજ આના કરતાં 12 રૂપિયા વધારે છે. તો આવી રીતે 12 રૂપિયા કરતાં આપણે ટાર્ગેટ 200 રૂપિયા પર જવું હોય તો કેટલા વર્ષ લાગે એ આપણને પૂછ્યું છે. બરાબર. તો આવી રીતે 12 રૂપિયા કરીએ તો 200 સુધી પહોંચવું હોય તો 200 ભાગ્યા તમે 12 કરી દો એટલા વર્ષ લાગશે. 100 ભાગ્યા 6 એટલે કે 50 ભાગ્યા 3 કરું તો 16.66 વર્ષ લાગશે. આ તમારો જવાબ છે. બરાબર. 16.66 વર્ષ લાગશે. કેવી રીતે કે 200 ટાર્ગેટ છે આપણો. અત્યારે આપણે જે પાછળના પ્રશ્નો જોયા એ તમે સમજીને કર્યા હશે કે આપણો ટાર્ગેટ શું છે કે 200 ક્રોસ થવા જોઈએ. દર વર્ષે 12 ક્રોસ થાય છે. તો 16.66 વર્ષમાં આ 200 એક્ઝેક્ટ થઈ જશે અને બંનેના દેવા સમાન થઈ જશે, એટલે કે વ્યાજ મુદ્દલ સમાન થઈ જશે. આને જો તમારે સૂત્રથી ગણવું હોય તો તમને ખબર છે કે વ્યાજ મુદ્દલ કોનું? સુરેશનું બરાબર વ્યાજ મુદ્દલ કોનું? નરેશનું. હવે વ્યાજ મુદ્દલ શું થાય? મૂડી વત્તા વ્યાજ અને બરાબર આનું પણ વ્યાજ મુદ્દલ એ જ થશે, મૂડી વત્તા વ્યાજ, પણ મૂડી અલગ હશે. સુરેશની મૂડી છે 800 રૂપિયા વત્તા વ્યાજ કેટલું? વ્યાજ છે 800નું 6%ના લેખે આ n વર્ષનું બરાબર મૂડી. નરેશની વાત કરીએ તો 600નું વ્યાજ કેટલું થશે? 600 ગુણ્યા કેટલા ટકા છે? 10%, અને સમય તો સમાન લાગશે એટલે કે 100. 0 0 અહીંયાથી ગયા, 2 0 અહીંયાથી ગયા. તો 800 પ્લસ 48n બરાબર 600 પ્લસ 60n. n એક બાજુ કરું તો આ થઈ જશે 200 બરાબર 12n, એટલે કે તમારો જવાબ આવી જશે 16.66. કેટલો સમય લાગ્યો એને? 16.66 વર્ષ લાગશે. તો વ્યાજ મુદ્દલ સમાન થાય, અને વ્યાજ મુદ્દલ સમાન થાય તો દેવું સમાન થઈ ગયું. પણ આટલી રીત આપણે આટલી માથાકૂટ કરવા જઈએ બરાબર બેઝિક રીતથી, એના કરતાં જો તમે સમજી જાઓ તો આ 10 સેકન્ડનો પ્રશ્ન છે, બીજું કંઈ જ નથી. આમાં શું કર્યું આપણે કે આ સુરેશ અને નરેશની વાત થાય છે. આણે 800 રૂપિયા 6% લીધા, આણે 600 રૂપિયા 10% લીધા. તો બંનેને મૂડીમાં કેટલો ફરક છે? 200નો ફરક છે. બરાબર. હવે આનું વ્યાજ ગણીએ વર્ષનું, તો એક વર્ષનું વ્યાજ થશે 48 રૂપિયા, આનું એક વર્ષનું વ્યાજ 60 રૂપિયા થશે. તો આપણે 200 રૂપિયા કવર કરવાના છે, એમાંથી આપણે 12 રૂપિયા તો દર વર્ષે કવર કરીએ છીએ. તો 12 રૂપિયા કરતા જઈએ દર વર્ષે કવર, તો 200 રૂપિયા ટાર્ગેટ કરવામાં કેટલા સમય લાગશે? તો 200 ભાગ્યા 12 એટલે કે 50 ભાગ્યા 3 16.66 વર્ષ લાગશે. બીજો પ્રશ્ન આપણે જોઈશું, બંને રીતે જોઈશું, અને પછી 2 પ્રશ્નો ખાલી અને ખાલી આ શોર્ટ ટ્રીકથી જોઈશું. આ શોર્ટ ટ્રીક નથી, આ કોમન સેન્સથી આપણે કરીએ છીએ. બરાબર. બીજો પ્રશ્ન જોઈએ. કોણ છે આમાં? એક તો અજય છે અને એક વિજય છે. બરાબર. આ 2 માણસો છે. અજય 5%ના દરે 1000 લીધા છે, વિજયે 8%ના દરે 750 લીધા છે. મૂડી આપણે ગણી લઈએ આ લોકોની અહીંયા. તો આ અજય કેટલા લીધા છે? 1000, આણે 750. વ્યાજ દર કેટલો છે કે આણે 5% પર લીધા છે અને આણે 8% પર લીધા છે. તો વ્યાજ કેટલું મળશે? વ્યાજ મળશે 1000ના 5% એટલે કે 50 રૂપિયા, અને 750ના 8% તો કરવા પડશે. 750 ગુણ્યા 8 ભાગ્યા 100. 0 0 ગયા, 4 દુ 8, 5 15, 15 ચોકને આનું વ્યાજ મળશે 60 રૂપિયા. ગણી લેજો તમે, તમને મળી જશે. બરાબર. હવે મૂડીમાં કેટલો તફાવત છે એટલો તફાવત આપણે ક્રોસ કરવાનો છે એકવાર. બરાબર.
તો 250 રૂપિયાનો તફાવત છે મૂડીમાં. એમની મૂડીમાં કેટલો 250નો તફાવત છે અને વ્યાજ દર વર્ષે આનું વધારે આવે છે કેટલું 10 રૂપિયા. વ્યાજનો તફાવત 10 રૂપિયા છે એટલે દર વર્ષે 10 રૂપિયા આપણે લેતા જઈએ તો 250 રૂપિયા કેટલામાં થાય? બસ એ છે કે દર વર્ષે આપણે 10 રૂપિયા ઓછા કરતા જઈએ તો 250 રૂપિયા કેટલા વર્ષમાં ઓછા થાય? તો કે 250 ભાગ્યા 10 એટલે કે 25 વર્ષમાં ઓછા થાય, એટલે કે 25 વર્ષ લાગશે. આટલું જ કરવાનું છે. શું છે? અને આને જો તમારે સૂત્ર પ્રમાણે કરવું હોય, પણ આટલા બધા સૂત્રો તમે યાદ નહીં રાખી શકો શોર્ટ ટ્રીકમાં, કે મૂડીનો તફાવત ભાગ્યા બંનેને મળેલા વ્યાજનો તફાવત. તો મૂડીનો તફાવત કેટલો છે? વ્યાજનો તફાવત. મૂડીનો તફાવત કેટલો છે? 250. વ્યાજનો તફાવત એટલે કે 10,000ના 5% એટલે કે 50 માઇનસ 750ના 8% એટલે કે 60. તો 250 ભાગ્યા 10 એટલે કે 25 વર્ષ. હવે આ જ તો આપણે અહીંયા કર્યું, એમાં અલગથી સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, આ કોમન સેન્સ હતું, બરાબર. એટલે કે ઓપ્શન સી તમને 25 વર્ષ લાગશે. આગળ વધી બીજા પ્રશ્નમાં હજુ એક તમને સમજાવી દઉં. કિશોરે 5%ના દરે 1200 લીધા છે ઉધાર, ઓકે, અને મનોજે 12%ના દરે 800 ઉધાર લીધા છે. કેટલા સમય પછી બંનેનું દેવું સમાન થશે? પ્રશ્ન જોઈએ. એક અહીંયા કિશોર છે અને બીજો મનોજ છે, બરાબર. આણે 1200 રૂપિયા લીધા છે અને આણે 800 રૂપિયા લીધા છે. વ્યાજ દર કેટલો છે? આણે 5% પ્રમાણે લીધા અને આણે 12% પ્રમાણે લીધા. તો વ્યાજ કેટલું થશે વર્ષનું? કે આનું વર્ષનું વ્યાજ 12 પંચાને 60 રૂપિયા અને આનું વર્ષનું વ્યાજ 12 અઠ્ઠા 96 રૂપિયા છે. આપણે બંનેનું દેવું સરખું કરવું હોય તો દેવામાં ફરક કેટલો હતો? 400 રૂપિયાનો ફરક હતો, એટલે કે 400 રૂપિયા આપણે કવર કરવા છે. અને આપણે દર વર્ષે કેટલા કવર કરી રહ્યા છીએ? તો 96 અને 60 એટલે કે 36 રૂપિયા આપણે વર્ષે કવર કરીએ તો 400 રૂપિયા કવર કરવામાં કેટલો સમય લાગે? એ જ આપણે કરીએ છીએ. 400 ભાગ્યા 36, તમે ભાગ ચલાવો તો 100 ભાગ્યા 9. 100 ભાગ્યા 9 એટલે કે 11.11 વર્ષ તમને લાગશે. 11.11 વર્ષ તમને લાગશે 400 રૂપિયા સરખા કરવામાં. દેવું જ્યારે સમાન કરવું હોય ત્યારે આપણે આ જેટલો બી મૂડીનો ફરક હોય છે એટલું આપણે ખાલી વ્યાજથી કવર કરવાનું હોય છે. તો આઈ હોપ મિત્રો તમને આ ખબર પડી ગઈ હશે. તો તમને બે પ્રશ્નો હું પ્રેક્ટિસમાં આપું છું. એક આ 1500 6%ના દરે અને 14%ના દરે 1000 લીધા તો કેટલા સમયમાં બંનેનું દેવું સમાન થશે? આ એક પ્રેક્ટિસનો પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન આ છે કે 8%ના દરે 2000 લીધા અને હરીશે 20%ના દરે 1200 લીધા તો કેટલા સમય પછી બંનેનું દેવું સમાન થઈ જશે? વ્યાજ સમાન નથી કરવાનું, દેવું સમાન કરવું છે. ઓકે, આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ. ચલો, તો આ જે મિત્રો પ્રશ્ન છે, હવે આમાં તો કંઈ થયું છે નહીં, બેઝિક પ્રમાણે જ જવું પડશે. કેવી રીતે છે એ તમને હું બતાવી દઉં. રાજુએ અજયને 2 વર્ષ માટે 400 આપ્યા, અજયને 2 વર્ષ માટે 400 આપ્યા અને મનોજને 4 વર્ષ માટે 100 આપ્યા, બરાબર. સમજો હવે કે અજયને 2 વર્ષ માટે આપ્યા 400 રૂપિયા, મનોજને 4 વર્ષ માટે 100 ધિરાણ આપ્યા અને બંને પાસેથી જો વ્યાજ કલેક્ટ કરે તો એને કુલ 60 રૂપિયા વ્યાજ મળ્યું, બરાબર. તો સાદા વ્યાજનો દર એટલે કે આર આપણે શોધવાનો છે. આર આપણને ખબર નથી. તો આ રાજુ છે, ઓકે. સમજો, પહેલા પ્રશ્ન સમજાવું છું. એને એકને આપ્યા, એક કોણ છે? અજય, અને બીજો છે મનોજ, બરાબર. મનોજને અજયને 400 રૂપિયા આપ્યા 2 વર્ષ માટે અને વ્યાજ દર કેટલો હતો? આર. એ તો ફિક્સ જ છે કે સમાન વ્યાજ દર સાથે આપ્યા, એ લખ્યું નથી પણ એ સમજી જવાનું, બરાબર. અજયને 400 રૂપિયા 2 વર્ષ માટે 8%ના વ્યાજ દરથી આપ્યા અને એવી જ રીતે મનોજને 100 રૂપિયા 4 વર્ષ માટે 8% વ્યાજ દરથી આપ્યા અને આ બંનેના વ્યાજનો સરવાળો કરીએ તો એને કુલ કેટલું મળ્યું છે? 60 રૂપિયા વ્યાજ મળ્યું, બરાબર. બસ પતી ગયો, તમારો દાખલો થઈ ગયો છે. તમે રકમ વાંચી સારી રીતે એટલે દાખલો તમારો પતી ગયો. શું છે
કે અજય સાથે એને કેટલું વ્યાજ મળ્યું હશે કે 400નું 2 વર્ષનું 8% લેખે જે વ્યાજ હોય આટલું, બરાબર. મનોજને કેટલું વ્યાજ મળ્યું હશે, મનોજ દ્વારા એને રાજુને કેટલું વ્યાજ મળ્યું હશે તો 100નું 4 વર્ષનું 8% લેખે જે વ્યાજ આટલું હશે. અને આ બંનેનો જો હું સરવાળો કરીશ તો મને કેટલો મળે છે 60 રૂપિયા મળે છે, કારણ કે ટોટલ વ્યાજ 60 છે. તો વ્યાજનો દર શોધવાનો છે. આ 2 0 ગયા, અહીંયાથી 2 0 ગયા. ઇઝી જ ક્વેશ્ચન છે, જોવામાં ભલે અઘરો લાગતો હોય કે 4 દુ 8 અને r એટલે કે 8r પ્લસ 4r બરાબર 60, 8 ને 4 12r બરાબર 60 એટલે કે r બરાબર 5% થઈ ગયા. ઓકે, આ તમારો જવાબ આવી ગયો 5%. આટલું જ કરવાનું છે. પણ આમાં સમજવાની વસ્તુ શું છે કે અજયને 2 વર્ષ માટે 400 રૂપિયા આપ્યા, મનોજને 4 વર્ષ માટે 100 રૂપિયા આપ્યા અને વ્યાજ દર બંનેમાં સમાન હતો અને કુલ વ્યાજ બંને પાસેથી 60 રૂપિયા સામૂહિક વ્યાજ મેળવ્યું, બરાબર. તો આવી રીતે તમે કરી શકો છો. બીજો પ્રશ્ન આપણે જોઈએ આવો જ. સોનુએ મોનિકાને 3 વર્ષ માટે 500 આપ્યા. સોનુ પૈસાવાળો છે. મોનિકાને 3 વર્ષ માટે 500 આપ્યા અને મનીષાને 5 વર્ષ માટે 200 આપ્યા. ધિરાણ કર્યું એટલે કે લોન આપી, બરાબર. અને બંને પાસેથી કુલ 100 રૂપિયાનું વ્યાજ મેળવ્યું, બંનેનું ભેગું થઈને. તો સાદા વ્યાજનો દર શોધો. અત્યારે ફરીથી હું તમને સમજાઈને કરીશ. શું થશે? સોનુ અમીર માણસ છે, મોનિકા અને મનીષા, બરાબર. આ 2 જણાને એને પૈસા આપ્યા છે. કેટલા રૂપિયા આપ્યા? મોનિકાને આપ્યા છે 500, મનીષાને આપ્યા છે 200. કેટલા વર્ષ માટે? આ રૂપિયા છે. કેટલા વર્ષ માટે? મોનિકાને આપ્યા છે 3 વર્ષ માટે, મનીષાને 5 વર્ષ માટે. આટલું પ્રશ્નમાં આપેલું છે. વ્યાજનો દર શોધવાનો છે, એટલે કે વ્યાજનો દર હું 8% ધારી લઉં છું, બરાબર. આ મેં ધાર્યા. અને કુલ વ્યાજ કેટલું મળ્યું? કુલ વ્યાજ બંનેનું ભેગું થઈને 100 રૂપિયા મને મળ્યું છે. મને નહીં, સોનુને મળ્યું છે. જે પ્રશ્નમાં હતું એ મેં અત્યારે તો અહીંયા બ્લેકબોર્ડ પર ઉતાર્યું, પણ આ બધું હું ડાયરેક્ટ મગજમાં ઉતારીશ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને સમજાવું કે ડાયરેક્ટ કેવી રીતે લખવાનું, બરાબર. આટલું મને આપેલું છે બધી વસ્તુઓ. તો હવે હું જોઈશ કે મોનિકાને કેટલું વ્યાજ મળ્યું અને મનીષાને કેટલું વ્યાજ મળ્યું. બંનેનો સરવાળો કરીશ, એ 100 થવો જોઈએ. તો મોનિકાને મળેલું વ્યાજ 500, 3 વર્ષનું 8% લેખે વ્યાજ 500 × 3 × r ભાગ્યા 100. પછી મનીષાનું 200 રૂપિયાનું 5 વર્ષનું 8% લેખે વ્યાજ. અને આ બંનેનો જો હું સરવાળો કરું છું તો મને ટોટલ કેટલા થઈ જાય છે? મારા 100 રૂપિયા થઈ જાય છે. ભાગ ઉડાડવાનો. 2 0 2 0 ગયા, 2 0 2 0 ગયા, 5 તરી 15r પ્લસ 5 દુ 10r બરાબર 100. 15 અને 10 25r બરાબર 100. તો મને r મળી ગયા 4%. આવી ગયો મારો જવાબ. આ મેં તમને સમજાવવા માટે આટલું લેન્ધી કર્યું છે. આ બધું લખવાની તમારે એક્ઝામમાં કંઈ જરૂર નથી. એક્ઝામમાં તમારે અહીંયાથી જ સ્ટાર્ટ કરવાનું છે. હવે કેવી રીતે એ તમને બતાવી દઉં. બીજા પ્રશ્નમાં બતાવું તો તમને વધારે આઈડિયા આવશે. જોઈ લો. પ્રશ્ન પહેલાં તો સૌથી પહેલાં સમજો કે એક્ઝામમાં તમારી સામે આ પ્રશ્ન આવી ગયો તો તમે શું કરશો કે અજયે 2 વર્ષ માટે 300 અને વિજયે 3 વર્ષ માટે 150 ઉધાર લીધા. સમૂહ વ્યાજ 210 મળ્યું, તો વ્યાજ દર શોધો. તો તમે જ્યારે આવો પ્રશ્ન પહેલાં કર્યો હશે તો તમને ખબર પડી જશે કે અજયને 2 વર્ષ માટે 300, વિજય 3 વર્ષ માટે 150 અને ટોટલ વ્યાજ 210. તો તમે સ્ટાર્ટ ક્યાંથી કરશો? હવે તમે મગજમાં ધારી લેશો કે હા 8% વ્યાજ, 8%ના દરે બંનેને વ્યાજ દરે આપ્યું છે વ્યાજ, બરાબર, લોન આપી છે. તો આનું પહેલાં અજયનું કરશો. 300નું 2 વર્ષનું 8% લેખે વ્યાજ આટલું થશે, વત્તા પછી વિજયનું કરશો કે 150નું 3 વર્ષનું 8% લેખે વ્યાજ આટલું થશે અને એની કિંમત મને 210 આપેલી છે. આવી રીતે કરી દીધું. પછી 2 0 2 0 ગયા, અહીંયાથી 1 0 ગયો, 5 તરી 15, 5 દુ 10. તો આ થઈ ગયા 6r વત્તા 3 તરી 9 ભાગ્યા 2 એટલે કે 4.5r બરાબર 210. તો 6 ને 4 10.5r
બરાબર 210. તો આર મારે શોધવો હોય તો 210 ભાગ્યા 10.5 ને હું 105 ભાગ્યા 10 કરું એટલે 10 ઉપર જતો રહેશે. આ થઈ જશે 2. તો મને વ્યાજનો દર કેટલો મળી ગયો છે? 20%. તો કેટલા ટકા લોને વ્યાજ આપી હતી? 20%ની લોને વ્યાજ આપી હતી. આવી રીતે કરશો તો તમારો ક્વેશ્ચન લગભગ 30 થી 35 સેકન્ડ, એનાથી વધારે નહીં લાગે. બરાબર. પણ આવું ક્યારે થઈ શકે કે જ્યારે પહેલી વસ્તુ તમે પ્રેક્ટિસમાં આવો પ્રશ્ન કર્યો હોય અથવા શીખતે વખતે તમે આવો પ્રશ્ન શીખ્યો હોય અને પ્રેક્ટિસમાં એને 2 થી 3 વખત કર્યો હોય. બીજી વસ્તુ તમે ટેસ્ટ આપીએ, મોક ટેસ્ટમાં તમારે આ પ્રશ્ન આવ્યો હોય અને તમે પહેલાંથી રેડી હો. જો આ બંને વસ્તુ થઈ જાય મેથ્સમાં કે તમે પ્રેક્ટિસમાં 2-3 આવા પ્રશ્નો કર્યા અને ટેસ્ટ પણ આપી દીધી આવા પ્રશ્નોની, તો તમને કોઈ વાંધો નહીં આવે. તમારે 30 થી 35 સેકન્ડ લાગશે. બરાબર. તો આવા જ 2 પ્રશ્નો છે જે તમને હું પ્રેક્ટિસમાં આપી રહ્યો છું. એક આ છે, અત્યારે જ કરવાના છે. બરાબર. અને બીજો છે આ કે 3 વર્ષ માટે 800, 2 વર્ષ માટે 390 વ્યાજ મળ્યું. તો આ બી તમારે એક પ્રેક્ટિસમાં કરવાનું છે. તો અહીંયા મિત્રો આપણે સાદા વ્યાજના વિવિધ પ્રકારના અલગ અલગ પ્રશ્નો કરી દીધા. એવું તો કોઈ ના કહી શકે કે 100% આપણે સાદું વ્યાજ ચલાવી દીધું, પણ એક્ઝામ રિલેટેડ જેટલું છે કે હું ગેરંટી આપું છું કે જો એક્ઝામમાં સાદા વ્યાજના 10 પ્રશ્નો આવે એમાંથી 9 પ્રશ્નો આની બહારના નહીં હોય. 9 કે 8 પ્રશ્નો માની લો, 9 વધારે થઈ જાય થોડું, પણ 8 પ્રશ્નો તો આની બહારના નહીં હોય. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે. અને આના પછી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ચાલુ કરીશું. અને ચક્રવૃદ્ધિ વ્યાજ પછી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઝડપ, સમય અને અંતર ચાલુ કરવાનું છે.